આ કૃષ્ણ પરમાત્માને અત્યારે બધા પુણ્યમું ભરે છે. અહીંયા મથુરાની જેલમાં જઈને મને વાસુદેવ બાપુ અહીંયા મૂકવા આવ્યા હતા, કોઈ આવકાર નથી દીધો. અહીંયા નહીં અત્યારે બધા પુણ્યમું ભરે છે. એ તો એક બાપુ આહિરનો દીકરો નંદ બાબા એમ કહેતો હોય ભયો આવે બાપ ભયો આવે એ ઠાકર કરશે એ ઠીક. એ તો બાપુ એવા કલેજા જોઈ એમ નામ નો નીકળે બાપુ, ગહાવવું પડે ગહાવવું. એટલા જ માટે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એક ભાગવત સપ્તાહનું આયોજન છે. એટલે કૃષ્ણ પરમાત્માની એકાદી વાત લઈ લે. કૃષ્ણ પરમાત્મા 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા ને, અને પછી વાસુદેવ બાપુએ બાપુ સમાચાર મોકલાવ્યા. ક્યાં? ગોકુળમાં. જો પ્રેમ કોને કહેવાય? ગોકુળ ને અરે કૃષ્ણ પરમાત્માએ જે પ્રેમ કર્યો છે ને, એવા જગતમાં બાપુ કોઈ પ્રેમ કોઈ દી કરી જ ન કે. બધા વાતો કરે છે બાકી કાંઈ છે જ નહીં. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, વેમ કહેવાય. પ્રેમ છે જ નહીં. પ્રેમ હોય પરમેશ્વરને પ્રગટ થવું પડે. એ 11 વર્ષ અને 52 દિવસ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એ ગોકુળમાં રહ્યા અને બાપુ પ્રેમના ઝાડવા વાવી દીધા. અને આયા વાસુદેવ બાપુ એમ કે છે, સમાચાર મોકલે કે હું રથને મોકલું છું કૃષ્ણને લેવા માટે. અને આ સમાચાર મળ્યા ને આખું ગોકુળ બાપુ ધ્રુજવા મળી ગયો કે કૃષ્ણ વિયો જાહે, કૃષ્ણ વિયો જાહે, કાનો વિયો જાહે. માં દેવકી અને જશોદામાં અને નંદ બાવા બાપુ કાળજા થડક ઉછડક થડક. બાપુ તમે વિચાર તો કરો, જેનો દીકરો હોય લેવા આવે, અને આ તો બાપુ એક પાલક માત પિતા હતા, અને એ સુકામાં એટલા બધા બાપુ એને માયા કાળજા ઉછળ થૂક થતા હશે. એક તમારો દીકરો મારા અહીંયા હોય અને તમે લેવા આવો, એમાં મને શું હોય? પણ જશોદા માને એમ થવા માંડ્યું કે કાનો અહીંથી વિયો જાય, કાનો અહીંથી વિયો જાય. અને રથ આવ્યો અને ખબર પડી કે કાનો જાય છે બાપુ ગામમાં ગાંડી થઈ ગઈ દુનિયા. હો ભાઈ, ગાયું ખડ ન ખાય, કૂતરા રોટલા ન ખાય, ગોપીઓ ને ગોવાળિયા ને ગાયો ને તમે જોવો તો ચોથા આંસુએ રડે. આમથી આમ ને આમથી આમ મીડ્યા બધા ભાગવા. અને રાધાજી બાપુ ગામના કુએ પાણી ભરવા જાય ને એને ખબર પડી કે કૃષ્ણ જાય છે. માણા આમથી આમ ને આમથી આમ ભાગા ભાગી કરે ને, એ રાધાજીને એમ થયું માણા જાય અહીંયા નથી જવું, આ ગામનો ગેટ છે અહીંયા જ આવશે ને. એ બેડું પડતું મૂકી અને ગેટ પાસે આવી અને માં રાધાજી આવીને ઉભા રહ્યા. રથમાં કૃષ્ણ બેહે અને બાપુ કોઈને ભાન કે હાન નથી. માં જશોદા તો બાપુ બેભાન થઈ ગયા, રથને અકરું હાંકીને નીકળી ગયા. કૃષ્ણ વિચાર કરે કે બધાય દેખાય છે આમાં, પણ રાધા કેમ નથી? રાધાને ખબર નહીં હોય. એમ કરતા કરતા રથ બાપુ નીકળ્યો ને, અને આમ ગેટની બહાર નીકળ્યો ને, અને આમ રાધાજી ટોડલો પકડીને ઉભા હતા. બાપુ રાધાજી બોલી નથી ગયા કઈ, અને કૃષ્ણ રાધાને કઈ કહી નથી ગયા. અને તમારો મારો બાપુ પ્રેમ હોય ને તો તમારી મારી દ્રષ્ટિ વાત કરી લે, મોઢાની જરૂર ન પડે, બોલવું ન પડે. કૃષ્ણ આમ રાધાજીની સામે જોવે અને રાધાજીની આંખો કૃષ્ણને કહેતી હોય, કાના કાના હવે હું ક્યાં જાઉં? અખિલ બ્રહ્માંડનો માલિક આંખમાંથી બાપુ બોર જેવડા આહુડા પડવા માંડ્યા હો. અને એ તો ત્રિલોકનો નાથ બાપુ એ ન સમજે કે રાધાનું હું કહેવાનું થાય છે. અને એ જ વખતે બાપુ કૃષ્ણ પરમાત્મા એમ કે આ સૂર્ય ને ચંદ્ર રહે ને ધરતી ને આકાશ રહે ને ત્યાં સુધી દુનિયા ભલે મારું નામ લે, પણ પેલા તારું પછી મારું, હું તારે આ દુનિયાના ચોપડે લખાઈ દઉં. આજની દુનિયામાં રાધા કૃષ્ણ બોલાય, કૃષ્ણ રાધા ન બોલાય. આ કૃષ્ણએ આપેલું બાપુ રાધાએ પ્રેમ કેટલો કર્યો હોય છે. તમારે મારે તો મતલબ હોય ને પ્રેમ, બાકી તો મા બાપ ને આશ્રમમાં મૂક્યા હોય. હવે એમાં બીજાને શું પ્રેમ કરવાના? અને ઓલો કોરોના આવ્યો ત્યારે ખબર પડી જાય જેટલા પ્રેમ કરતા હતા. મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા છે. આમ ઓલા જીસીબી પાણા હડસેલ એટલે તારી વહુ છે ને એટલે કોઈ અડવાય રાજી નહોતો થાય. એટલે પ્રેમ ને તો બહુ વાતો કરતા, એને પ્રેમ ન કહેવાય. અને કૃષ્ણ પરમાત્મા ગોકુળમાં મથુરામાં આવ્યા ને પછી એક દિવસ માં એને જમવા આપે છે. અને જમતો જમતો થાળીને ઠેબુ મારીને બેડી ઉપર વ્યા જાય. અને ઓધવને માં કહે છે, કૃષ્ણ કેમ જમ્યો નહીં, કેમ વ્યો ગયો, જોતો ક્યાં ગયો? અખિલ બ્રહ્માંડનો માલિક તેથી ધ્રુસકા મૂકી રડતો હતો. ને ઓધવ ખંભે હાથ મૂકીને કહે છે, લાલા હું કામ રોવસ? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે
કે ઉદ્ધવજી મારી માને કહેજો મારા ભાણામાં ચટણી રોટલો પીરશે પણ કોઈ દી ગોરસ નો પીરશે. ગોરસ જોવું ને મને ગાયું દેખાય, ગોકુળનો પ્રેમ દેખાય, નંદ બાવા દેખાય, એનો નેહડો દેખાય છે. મને ચટણી રોટલો આપે હું ખાઈ લઈશ પણ કોઈ દી ગોરસ નો પીરશે. અને ઉદ્ધવને એમ થયું કે આટલો બધો અહીંયા પ્રેમ કરતા છે કે મારે એકાદી વાર જોવા જવું છે. અને એમાં ઉદ્ધવ બાપુ એકવાર ગોકુળમાં આવ્યા ને અને ગેટની માલિક પર ગયા, બે ગોપીઓ પાણી ભરવા આવતી હતી અને એને કીધું, પૂછે છે ઉદ્ધવજી કે નંદ બાવાના નેહડે જવું ક્યાંથી જવાય? એ કે ક્યાંથી આવ્યા? કે મથુરા. તો ઓલા કાળિયાએ મોકલે છે કે તમને કા? એ કે હા. તો કે નથી કેવું. ઉદ્ધવને એમ થયું ખરું ના પાડે છે. આગળ થોડા ગાયલા એમાં બે દીકરીઓ આમ ધૂળમાં ચિત્ર બનાવતા હતા. એટલે ઉદ્ધવજી અહીંયા આવીને ઉભા રહ્યા અને કૃષ્ણનું ચિત્ર બનાવતા હતા. વાંકડિયા વાળ ને હાથમાં વાંસળી મોરપીસ ને હાથ ને શરીર બનાવ્યું અને દીકરીઓ હાલતી થઈ ને ઉદ્ધવે કીધું કે દીકરીઓ આ ચિત્ર કેમ અધૂરું મૂક્યું? પગ તો બનાવ્યા નહીં. એ કે પગ હતા એટલે ભાગી ગયો, પગ નથી બનાવવા. ઉદ્ધવને જળજળી આવી ગયા. ચિત્રમાં એટલો ભરોસો? ઈ કે મારે નંદ બાવાના નેહડે જાવું ને એકે કીધું કે આ પાણીનો ધોરિયો હાલ્યો આવે ને ઈ અમારી ગોકુળની ગંગા છે ને ધોરિયે હાલ્યા જાવ નંદ બાવાના નેહડે જાય છે. ઈ કે ગોકુળની ગંગા અહીંયા? તો કે કૃષ્ણ અહીંથી ગયા ને તેદુનો આ ગોકુળની ગાયો રોવે છે, નંદ બાવાનો નેહડો રોવે છે, ગોપીઓ રોવે છે, બધાયના આહુડા ભેગા થઈને ધોરિયો છે. આની માથે થૂકતા નહીં, આમાં પગ ન બોલતા. આ અમારી ગોકુળની ગંગા છે. અને ઉદ્ધવને એમ થયું ઓહો. અને અહીંયા બાપુ એક ચારણ એને હામો મળે, ભગો. અને ભગો ચારણ પૂછે છે ક્યાંથી આવો છો? એ કે હું મથુરાથી આવ્યો. કૃષ્ણ ભગવાનને ઓળખો છો? તો કે હા. અને અહીંયા બાપુ ભગો ચારણ આવ્યું. એક વાણીમાં એવું લખે છે, એ મારા વાલાને વઢીને કેજો માને તો મનાવી લેજો રે. એ ઉદ્ધવજી એમ મારા વાલાને વઢીને કેજો મને તો મનાવી લેજો. મથુરાના રાજા ત્યાં છો, વાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા ગોવાળોને ભૂલી ગયા છો. ગાયોને પાણી જાવો રે. એ ઉદ્ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો મને તો મનાવી લેજો રે. ઉદ્ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો.
એક મારે માતાજીના મોઢે થામો મને દિના મોલે જાવો મને મોલાની મરજી મારે છો જે કે તે લાવી દેશો મોલાની મરજી મારે છો જે કે તે લાવી દેશો કુબલાને પટવા બાપુ કૃષ્ણ પરમાત્માને એને કેટલો પ્રેમ કર્યો છે કે તમે જે કયો એ કરશો પણ કૃષ્ણને એકવાર અહીં મોકલો. બાપુ પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ભેરી ભૂદરા. પ્રેમ કોને કયો?